લે મનીષા પાણી પી લે. મમ્મી એક જ ગ્લાસ પાણી? પણ બધા ગ્લાસ એઠા છે ને કામવાળી હજી આવી નથી. તું પી લે પછી હું લાવું છું બીજા ગ્લાસમાં. કાંઈ વાંધો નહીં, લ્યો તમે પાણી પીજો. અરે ના ના તું પી લે, વાંધો નહીં તો. અરે તમને તરસ લાગી છે, મને તરસ નથી લાગી એટલે હું પછી પી લઈશ. અરે તું પી લે ને, એની હાટુ હું લાવું છું બીજું. અરે મમ્મી હું પછી પી લઈશ ને. તમને કેમ છે? હા હું તો ઠીક છું, તને કેમ છે? હા મમ્મી મને સારું છે અને હું ખુશ છું. તારું કામ કેવું ચાલે છે? હા કામ તો બહુ સારું ચાલે છે. મેં તમને પૂછ્યું? જે કામ કરતો હોય એને પૂછ્યું છે. મમ્મી આ શું રીત છે વાત કરવાની? કઈ રીતે? હું જે રીતે વાત થતી હોય એ રીતે જ વાત કરાય ને. કાંઈ કામ તો કરવું નથી અને તને બધું બતાવે છે કે મારે મોટો ધંધો કરવો, મોટો ધંધો કરવો. કાંઈ કરતો નથી. અરે મમ્મી તમે આ કેવી વાત કરો છો? તમે મને એટલા માટે જ બોલાવો છો ઘરે? તું તો મારી દીકરી છો એટલે તને બોલાવું છું ને હું તને પ્રેમ કરું છું. અને તું આને પ્રેમ કરેશ કે જે કાંઈ કામ ધંધો કરતો નથી, નવરો ફર્યા કરે આખો દી. અરે મમ્મી હવે તો ચૂપ થઈ જાઓ, અહીંયા સામે બેઠા છે ને તમે આવું બોલો છો. સાચું જ કહું છું હું. આ સામે હોય કે નીચે હોય કે ગમે ત્યાં હોય, મને કાંઈ ફેર નથી પડતો. મમ્મી હવે બહુ થયું, હવે તો ચૂપ થઈ જાઓ ને. આ જ કારણથી હું અહીંયા આવવા નથી માંગતી. એને જો થોડી કઈ શરમ હોત ને તો ઈ નાનું મોટું ગમે ઈ કામ કરી લેત. આ તો તારે એટલે પોતાની પત્નીના કમાણી ઉપર બેઠો બેઠો ખાય છે. અરે તને હું ક્યાં ના પાડું છું કાંઈ, પણ તું તો આની વાહે ગાંડી થઈ ગઈ છું. હાવ નવરો એમનામ બેઠો રેખડા કરે છે અને એને આદત પડી ગઈ છે બેઠા બેઠા ખાવાની. અને તે તો તારી પસંદના છોકરા હારે લગ્ન કર્યા. મેં તો તને કેટલી ના પાડી હતી. અને હજી એક છોકરો છે જે લંડન રહે છે, ઈ હજી તારો ફોટો બતાવ્યો ને તો એને તરત હા પાડી દીધી. મેં કીધું કે ડિવોર્સી છે તોય એને હા પાડી દીધી. અને આ તો તારી કમાણી ઉપર બેઠો બેઠો ખાય. હવે તો તું મારું માન, આને છૂટાછેડા આપી દે ને ઓલા લંડન વાળાની હારે લગ્ન કરી લે. અરે મમ્મી હવે તો બંધ થાવ. ક્યારના તમે બોલ્યા રાખો છો ને કેટલું અપમાન કરો છો. અને હું તમને અહીંયા શું કામ ને મળવા આવું છું કે બે ઘડી તમારી સાથે વાત કરું ને તમને મળું ને એટલી ખુશીથી હું આવું છું. અને તમે જ્યારે જો ત્યારે એટલું અપમાન કર્યા રાખો છો. આને હું માન સન્માન દે? આ માન સન્માન ને લાયક છે? એનામાં જો થોડી ક્યાંય શરમ હોત ને તો ગમે તે નાનો મોટો ધંધો કરી લેત, ગમે નાની નોકરી કરી લેત. આ શું મમ્મી તમે ક્યારના બોલો છો કામ ધંધો નથી કરતો, કામ ધંધો નથી કરતો? એક ને એક વાક્ય બોલ્યા રાખો છો. અને મેં જ ના પાડી છે નોકરી કરવાની. એને તો કરવી જ છે નોકરી, પણ મેં જ કીધું છે કે એને નોકરી નથી કરવાની અને એને બિઝનેસ જ કરવાનો છે. હા હારું, તો આખી જિંદગી કમાઈ કમાઈને દેજે એને. બીજું હું તારી કમાણી ઉપર બેઠો બેઠો કાશે. અને તમે કેવા મમ્મી છો? બધાના મમ્મી એને છોકરીનું ઘર વસાવવા માંગે છે અને તમે મારું ઘર તોડવા માંગો છો અને એવું કહો છો કે બીજે લગ્ન કરી લે. અને બીજું કોઈ પણ ગમે એટલું અમીર હોય પણ મારે એની હારે નથી રહેવું. મારે આની સાથે જ રહેવું છે ને એની સાથે જ રહીશ. વાત છે, તું તો આની પાછળ ગાંડી થઈ ગઈ છો, ગાંડી. તને એકય એના અવગુણ દેખાતા નથી. આખી શેરી વાળા મને સંભળાવી જાય છે કે આ તમારી દીકરીએ કેવાની હારે લગ્ન કર્યા છે, કાંઈ કરતો નથી. મમ્મી હવે એક શબ્દય ન બોલતા ને હવે જો એક શબ્દય બોલ્યા ને તો આજ પછી હું તમને મારું મોઢું નહીં બતાવું. મનીષા, મમ્મીને કાંઈ ન કે, મોટા છે અને એમનો તો હક છે બોલવાનો. તમને તો સંભળાય છે ને કે આરના ઈ શું બોલે છે. હા, આવી બધી વાતો કરીને તું એની પાછળ પાગલ થઈ ગઈ છો. મમ્મી કહું છું ને ચૂપ થઈ જાવ. હવે નો બોલો મહેરબાની કરીને. મનીષા કાંઈ વાંધો નહીં, બોલવા દે મમ્મીને, ભલે કહેતા. અરે ઈ કે તો છે કે બોલવા દે, એમ તો બોલવા દે ને મને. આ તારી એકે ઈચ્છા પૂરી કરી શકે એમ નથી. તારી હાટુ એક નાની વસ્તુય નથી લાવી શકે એમ. મમ્મી તમારે જે બોલવું હોય ને એ બોલો, પણ મને ખબર છે કે ઈ કેવા છે અને હું એને પ્રેમ કરું છું. અને મમ્મી મને ખબર છે કે ઈ બિઝનેસમાં કેટલી મહેનત કરે છે ને એક ને એક દિવસ તેનો બિઝનેસ સક્સેસ થાય જશે જ તે. અને ભગવાન કરે ને એવું ન થયું ને આખી જિંદગી મારે ખવડાવવું પડે ને તો આખી જિંદગી હું ખવડાવીશ. પ્રેમ? અરે આજકાલ તો કોઈ પૈસા વગર પ્રેમ કરતાય નથી. કેમ હું જોબ ન કરતી હોત તો આખી જિંદગી મને ખવડાવે જ તે ને. અને હવે પછી હું કોઈ દિવસ અહીંયા આવીશ નહીં. ચાલો ભાભી. અરે તું એની પાછળ એટલી આંધળી થઈ ગઈસ ને કે તને કાંઈ દેખાતું જ નથી એના સિવાય. ચાલો આપણે જઈએ. ચાલો ને હું કહું છું ને. અરે આના હાટુ થઈને તું આવી વાત કરેસ મમ્મી હારે અને તું આની હાટુ થઈને મમ્મીને છોડી દઈશ? મમ્મી જ્યારે દીકરીનું ઘર તોડે ને ત્યારે એની સાથે આવો જ વ્યવહાર કરવાનો હોય. ચાલો. અરે મનીષા, અરે સાંભળ તો. સોરી, મારે તમને અહીંયા લઈને આવવાની જરૂર નહોતી. પણ તું શું કામ સોરી કહે છો? અને મને કઈ ખોટું નથી લાગ્યું કે મમ્મીએ જે કાંઈ સંભળાયું એ વાતનું. મને તો એ વાતનો વિચાર આવે છે ને એ વાતનું ખોટું લાગે છે ને કે મમ્મીએ જે કાંઈ કીધું ને એ વાત ક્યાંક ને ક્યાંક તો સાચી જ છે. અને હું ખુશ છું
કે તું મને સપોર્ટ કરે છો, અને હું એટલા માટે પણ હજી ખુશ છું કે તું ભવિષ્યમાં પણ મને આટલો જ સપોર્ટ કરીશ અને આ જ રીતે મને જીવનમાં સાથ આપીશ. મને હવે દુઃખ થાય છે કે મેં આ બિઝનેસનું સપનું જોયું. હવે મને એવો વિચાર આવે છે કે બિઝનેસનું સપનું હવે હું છોડી દઉં અને ગમે તે નાની મોટી નોકરી હું પકડી લઉં. તમે આવું કોઈ દિવસ વિચારતાય નહીં, અને બિઝનેસનું તો સપનું છોડવાનું જ નથી ને. બિઝનેસ કરો તમે, ભલે 2 વર્ષ લાગે કે 10 વર્ષ લાગે. હું જોબ કરીશ પણ તમારે બિઝનેસ કરવાનો જ છે, અને આવો વિચાર હવે ન આવવો જોઈએ. ચાલો.